અમદાવાદમાં દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે। જે પણ આવા લિસ્ટેડ બુટલેગરો છે, લુખ્ખાઓ છે, પોતાને દાદા સમજે છે, પોતાના એરિયાના ભાઈ સમજે છે, એ બધાને એમની ઓકાત યાદ કરાવી રહી છે ગુજરાત પોલીસ। અને બધાને શોધી એક એકનો રિપોર્ટ કાઢી અને તૈયાર કરાયો છે। એ રિપોર્ટ એક એકના પાના ફંફોસવામાં આવ્યા છે કે ભાઈ કોણે ક્યાં શું ગુના કર્યા છે, કોણ સૌથી મોટા પાપીઓ છે। શરૂઆતમાં એમના ઉપર તવાઈ બોલીને હવે નાના મોટા બધા જ પાપીઓ ભરડામાં આવી ગયા છે અને નિર્લિપ્ત રાયની હાજરીમાં બુલડોઝર ફર્યું છે। ગેરકાયદેસર બાંધકામો તોડવામાં આવી રહ્યા છે। પછી અમદાવાદનો કોઈ પણ વિસ્તાર કેમ ના હોય, પૂર્વ હોય કે પછી પશ્ચિમનો ઉજાલા હોય। અમદાવાદ શહેરની શાંતિ ભંગ કરનારા તમામ લોકોને હવે છોડવામાં નહીં આવે। કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો, તે જ ઉદ્દેશ્ય સાથે હવે કડક કાર્યવાહી પોલીસ પ્રશાસન દ્વારા કોર્પોરેશનને સાથે રાખીને ગેરકાયદેસર જે બુલડોઝર ફેરવવામાં આવી રહ્યા છે, સાથે જે તમામ અસામાજિક તત્વો હતા તે લોકોની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। પોલીસ અધિકારી આપણી સાથે છે, એમની સાથે જ વાત કરીએ। બેન, હવે તમામ જે બુટલેગરો છે કે જે શહેરની શાંતિ દોહડાઈ રહ્યા છે તેમની સામે તંત્રએ હવે લાલ આંખ કરી છે, કાર્યવાહી પોલીસ પ્રશાસન દ્વારા કરવામાં આવી રહી છે। અમદાવાદ શહેરના પોલીસ કમિશનર શ્રી GS મલિક સરની સૂચના છે અને ડીજી સાહેબની જે 100 કલાકની ડ્રાઈવ છે એ ડ્રાઈવના આધારે અત્યારે અમદાવાદ સિટીના વિવિધ વિસ્તારોમાં ડિમોલેશનની પ્રક્રિયા જે ચાલી રહી છે, એમાં ઝોન 4 વિસ્તારમાં અમે 150 થી 200 જેવા અસામાજિક તત્વો આઈડેન્ટિફાઈ કર્યા છે કે જેઓ પ્રોહિબિશનની પ્રવૃત્તિમાં, જુગારની પ્રવૃત્તિમાં જોડાયેલા હોય। આવી પ્રવૃત્તિમાં જોડાઈ અને પોતે ફાઇનાન્શિયલી સ્ટેબલ થઈ, ફાઇનાન્શિયલી થોડા મજબૂત થઈ અને સમાજમાં પણ પોતાનું વર્ચસ્વ જમાવવા માંગે છે। ગેરકાયદેસર દબાણો કરીને પોતાની મિલકતો પણ વસાવેલી છે। આ ઉપરાંત શરીર સંબંધી જે 2 થી વધારે ગુનાઓ આચર્યા હોય, જેઓ પોતે અસામાજિક માનસિકતા ધરાવે છે, જેઓ એવી અગ્રેસિવ માનસિકતા ધરાવે છે કે સમાજમાં પોતે કંઈક છે, પોતાનું વર્ચસ્વ છે, પોતે દાદાગીરી કરવા માંગે છે અને પોતે એક એસ્ટાબ્લિશ થવા માંગે છે। સમાજમાં ભયનું વાતાવરણ ફેલાવી અને સમાજમાં અને સોસાયટીમાં લોકો શાંતિથી ન રહી શકે એ માટે જે ભયવાળું વાતાવરણ ફેલાઈ રહ્યા છે એના ઉપર આપણે કામગીરી ચાલુ કરી છે। લુખ્ખા તત્વો વિરુદ્ધ કામગીરી હાથ ધરવામાં આવેલ છે। એમાં સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉજાલા સર્કલ પાસે શંકરપુરા વિસ્તારમાં 5 બુટલેગરોને 5 ઘર અને 11 જેટલા મકાનની તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવે છે। એમાં લક્ષ્મણસિંહ કૃષ્ણ ગુલાબસિંહ રાઠોડ, બાબુભાઈ ગુલાબભાઈ રાઠોડ, જીતુ ગુલાબભાઈ રાઠોડ, દીપક ગુલાબભાઈ રાઠોડ, નવનીતભાઈ બાબુભાઈ રાઠોડ, જેના વિરુદ્ધ 9, 23, 7, 30 અને 4 ગુના દાખલ થયેલ છે। એને વિરુદ્ધ ગુનેગારની તો ખબર નહીં, પણ અમને કાલ કહી ગયા હતા ને આજે ઘર તોડવામાં આવે છે। કઈ નોટિસ બોટિસ કઈ નહીં આપે, 5 વાગે કીધું, સામાન બી નહીં કાઢવા દીધું છે અને અમને ન્યાય જોઈએ। ગુનેગારી શું કરતા, પહેલે કઈ કરતા હતા, હવે તો ટ્રાન્સપોર્ટમાં મજૂરી કરીને ખાઈએ છીએ અમારી જોડે। અમદાવાદમાં અસામાજિક તત્વો સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં અસામાજિક તત્વોના જે મકાનો છે, ગેરકાયદે બાંધકામો જે કરી નાખવામાં આવ્યા હતા તેની સામે તંત્રનું જે બુલડોઝર છે તે ફરી વળ્યું છે અને જોઈ શકાય છે કે અત્યારે હાલ જે ખાસ કરીને ઉજાલા સર્કલ પાસે આવેલું આ જે ખાસ કરીને જે આ આખી ગેરકાયદે બાંધકામો હતા તેને હાલ તોડી પાડવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। જે રીતે અત્યારે હાલ અહીંયા 5 જેટલા મકાનો છે કે જેને હાલ તોડી પાડવા માટેની કામગીરી શરૂ કરાઈ છે। ગુનેગારોના આજે સરખેજ ઉજાલા સર્કલ પાસે આવેલા શંકરપુરામાં જે 5 જેટલા જે મકાનો ગેરકાયદે જે સરકારી જમીન ઉપર બનાવી દેવામાં આવ્યા હતા તેને તોડી પાડવામાં આવી રહ્યા છે। કુલ 5 મકાન અને 11 દુકાન છે જે આગળના ભાગે, એના ઉપર તોડવાની કામગીરી ચાલુમાં છે। પ્લીઝ આગળ શું ખાસ કરીને અન્ય આ જ વિસ્તારની અંદર કઈ રીતે અસામાજિક તત્વોને ડિટેક્ટ કરવામાં આવ્યા ને કેટલા ગુનેગારોના નામ અહીંયા સામે આવ્યા છે? આજે દારૂ અને શરીર સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા જે આરોપીઓ છે એ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે અને આ સરકારી જગ્યામાં એમણે બાંધકામ કરેલું છે એ આઈડેન્ટિફાઈ કરી અને તમામ ડોક્યુમેન્ટ્સ વેરીફાઈ કરી સરકારી વિભાગો સાથે અને ત્યારબાદ આ કામગીરી કરવામાં આવેલી છે। અસામાજિક તત્વો જે ગુનેગારો છે તેમની સામેની કડકમાં કડક કાર્યવાહી એક ચોક્કસ ઉદાહરણ પૂરું પાડવા માટે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્તને સાથે રાખીને જે સરખેજ ઉજાલા સર્કલ પાસે 5 જેટલી આજે મકાનો અને 11 જેટલી દુકાનો ઉપર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે। કેમેરા પર્સન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે આયુષ યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ।